હેલો ગાઈસ, તો આજે અમારી સવાર થઈ ગઈ હતી એકદમ વહેલા કેમ કે આજે મારો બર્થડે છે અને ઓબ્વિયસલી મારે વ્લોગ મૂકવામાં બહુ લેટ થઈ ગયું છે અને અમે જઈએ છીએ જો દ્વારકા જવા માટે. કીધું હાલો આજે આપણે બર્થડે છે એટલે આપણે દર્શન કરતા આવી. ગયા વર્ષ પણ ગયા હતા અને આ વર્ષ પણ અમે જઈએ છીએ. અને જો રસ્તામાં છે ને સાહેબે મને માવો બનાવવા દઈ દીધો હતો, એટલે એને મને શીખવાડી દીધો છે કે આવી રીતના લોંગ ટ્રીપમાં કે ક્યાંક જવું હોય ને એટલે મારે માવો બનાવી રાખવાનો, એટલે એ ડ્રાઇવિંગ કરી રાખે એવી રીતે, એટલે મને માવો બનાવતા શીખવાડી દીધું છે. શું લોજિક છે, કાંઈ વાંધો નહીં. પછી અમે આગળ જઈ અને નાનકડો બ્રેક લઈ લીધો હતો અને દિશુભાઈ પણ એકની અંદર કરીને ઉઠી ગયા હતા અને મોબાઈલ જોતા હતા. પછી થોડાક આગળ આવ્યા એટલે ત્યાં રસ્તામાં જ રિલાયન્સનો જે મેઇન ગેટ છે એ આવે છે અને ખરેખર આ જોઈને એટલું પ્રાઉડ ફીલ થાય ને કે વાત જ જવા દો. અને બારે પણ સરસ ગ્રીનરી હતી અને ઝાડવાને એવું બધું હતું, એટલે સરસ ડેકોરેશન એનાથી જ કરેલું હતું, ફ્લાવર પણ એટલા હતા. અને પછી જો અમે પહોંચી ગયા દ્વારકા જવા માટે. અને પહેલાં જેમ આપણે છેક અંદર સુધી ગાડી લઈને જતા એ હવે બંધ થઈ ગયું છે. હવે આપણે પાર્કિંગમાં જ ગાડી મૂકીને અને જવું પડે છે. એટલે અમે જો રિક્ષામાં બેસી ગયા અને દર્શન કરી અને પાછા આવી અને અમે લઈ લીધી હતી છાશ. અમે લઈ જ છીએ દર વખતે, અહીંથી છાશ લઈ જ જાય છે કેમ કે આ લોકોની પ્યોર એકદમ સરસ સ્પેશિયલ છાશ હોય છે, એટલા માટે અમે દર વખતે ઘરે લઈ જઈએ છીએ. અને ફરી પાછા અમે બેસી ગયા રિક્ષામાં અને પહોંચી ગયા પાર્કિંગ એમ. અને પાર્કિંગમાંથી જેવા બહાર નીકળ્યા અને હાઈવે ચડ્યા ત્યાં આ ગાયને લીલું નાખવાનું હતું, એટલે કીધું ચાલો આપણે બર્થડે છે એટલે થોડુંક પુણ્ય કમાવવું જોઈએ ને. કીધું કાંઈ વાંધો નહીં, ચાલો આપણે ગાયને પણ લીલું નાખી દઈએ. એટલે ગાયને જો આ લીલું ખવડાવ્યું અને બધી ગાય ગયા ને એટલે તરત એવી દોડતી એવી ને કે વાત જ જવા દે. બહુ ભૂખી હશે એવું લાગ્યું. અને પછી છે ને અમને પણ ભૂખ લાગી ગઈ હતી, એટલે થોડાક આગળ ગયા અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો હતો. એટલે અમે જેને સરસ બધા જમી લીધું. અને સાચું રિયલમાં જે કહું ને તમને, તો આપણી સાઈડ જે કાઠિયાવાડ સાઈડ જે જમવાનું મળે છે ને એવું તો ક્યાંય મળે જ નહીં, આપણને ભાવે જ નહીં. કાઠિયાવાડી હોય ને તોય ન ભાવે. અને પછી છે ને અમે જતા હતા ને રસ્તામાં, ત્યાં સાહેબ છે ને એક લીંબુ શિકંજી વાળાને જોઈ ગયા. એટલે કે પેલા તો બહુ મળતા, આપણને ખબર જ છે પેલા બહુ મળતા, પણ હવે બધે બંધ થઈ ગયા છે. એટલે છે ને સાહેબને બહુ ભાવતું, એટલે અમે લીંબુ શિકંજી પીધું. અને પછી છે ને અમે ચાનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે ચા પી લીધી. અને મને જો સાહેબે 2 કપ લઈ આવી દીધા હતા કે તને ગરમ ન લાગે ને, એટલે મેં કીધું વાહ ભાઈ વાહ. અને પછી ક્રિકેટ થઈ ગયો તો ચાલુ, અને અમે પણ ક્રિકેટ ચાલુ કરી દીધો હતો. અને વાતમાં તમને ગિફ્ટ બતાવવાનું તો જો ભૂલાઈ જ ગયું. તો જો આ સાહેબે મને ગિફ્ટ લઈ દીધું છે. અને પછી મને કહે કે જો મેં પહેરી ને એ ઘડિયાળ હું લઈ આવ્યો, કે તારી લેવા ગયો હતો ને ત્યારે. મેં કીધું હા, તમે તો ગમે એ વસ્તુ મારી હોય કે તમારી હારે કુંવારા ને કુંવારા જોઈએ તો કે હા લેવું જ પડે ને, કાંઈ વાંધો નહીં. આપણે ક્યાંક જતા હોય ને સ્વતનનો ફોન ન આવે એવું તો બને જ નહીં, એટલે સ્વતનનો ફોન આવી ગયો હતો. પછી અમે આપણે એઝ યુ નો કે આપણી ફેવરેટ જગ્યાએ જો ને આઈસ્ક્રીમ ખાવા માટે ઊભા રહી ગયા હતા. અને મેં દર વખતની જેમ આ વખતે પણ 2 આઈસ્ક્રીમ લીધા હતા. અને પછી અમે ઘર સાઈડ પહોંચી ગયા અને રસ્તામાં પણ અમે જમી લીધું હતું કેમ કે રાત થઈ ગઈ હતી. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. ત્યાં સુધી ટાટા બાય બાય.